જૂનમાં ધમધોકાર આવ્યો, જુલાઈમાં પણ તૂટી પડ્યો, પરંતુ હવે ઓગસ્ટમાં મેઘરાજાએ વિરામ લીધો છે। વરસાદ ખેંચાતા હવે રાજ્યના કેટલાક વિસ્તારોના ખેડૂતો ચિંતિત બન્યા છે। કોરું આકાશ, સૂકી થઈ ધરતી, મેહુલિયાની મીટ માંડીને બેઠો છે ખેડૂત। પાક પર હવે જોવા મળી રહી છે અસર। રાજ્યના કેટલાય વિસ્તારો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, કેમ કે છેલ્લા 15-20 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ખેતરો તરસ્યા છે અને ખેડૂતો કુદરત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની વાટ। વાવેતર કર્યું, પણ હવે વરસાદ ક્યારે? ખેતરોમાં પાક મુરઝાઈ જવાની અણીએ। ત્યારે હવે વરસાદના વિરામ વચ્ચે હવામાન નિષ્ણાતોની નવા વરસાદી રાઉન્ડને લઈને સામે આવી રહી છે આગાહી। અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે। 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે મધ્યપ્રદેશ બોર્ડરના ભાગોમાં વરસાદ આવશે। સાથે જ 19 થી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। હમણાં સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને રાજ્યના અન્ય ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ હવે તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહે છે। 15 ઓગસ્ટ પછી વરસાદી રાઉન્ડ। અંબાલાલ પટેલનું માનીએ તો ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે 15 ઓગસ્ટથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની સંભાવના છે। એટલે હવે થોડા દિવસ પછી જ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે હવે વધુ વરસાદ લઈને આવી રહી છે, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો વરાપ કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી। પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા આ રાઉન્ડની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ રાઉન્ડ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે। જો કે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે 15-16 ઓગસ્ટથી જે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે, લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે। જો કે હું આપને વચ્ચે અહીં એ બતાવવા માગું છું કે જે આપણું એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબ સાગર છે આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે। સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી, પણ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે। જો કે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ જે 15 થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવવાની છે। હજુ પણ
આપણે કહી શકાય કે 15 થી 21નો જે વરસાદ છે એમાં અરબ સાગરનો કોઈ લાભ મળવાનો નથી. સક્રિય ચોક્કસથી થઈ રહ્યો છે, છતાં પણ આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવે તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે, જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ને ત્યાંથી એ સિસ્ટમ છે એ અરબ સાગર, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે. અમરેલી ગીર સોમનાથના ખેડૂતો ચિંતિત છે, કેમ કે આ વર્ષે વરસાદની તીવ્રતા ઓછી રહી છે. પણ હવે આ વિસ્તારના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે 15 ઓગસ્ટથી જે વરસાદી રાઉન્ડની સંભાવના વ્યક્ત થઈ રહી છે તે આ વિસ્તારોને ધમરોળી નાખશે. આ વિસ્તારોમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની તીવ્રતા વધુ જોવા મળશે. ઉપરાંત કચ્છમાં પણ આ સિસ્ટમના કારણે સારો એવો વરસાદ પડવાની પરેશ ગોસ્વામીની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આશા છે. ચોક્કસ કહી શકાય કે 15 થી 21નો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગીર સોમનાથ, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર હોય, જૂનાગઢના ભાગો હોય, અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે, વરસાદનું પ્રમાણ ઓછું છે, તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોળી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. જોકે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે, એમાં ફેરફાર હશે તો ચોક્કસથી જણાવશું. પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો વરસાદ થશે અને કચ્છ જિલ્લાની અંદર 2025ના ચોમાસાનો પ્રથમ ભારે રાઉન્ડ આ જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદો થશે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડોક વરસાદ ઓછો હશે, પણ એકંદર ખૂબ સારો વરસાદ ત્યાં પણ જોવા મળશે. એટલે સાર્વત્રિક રાઉન્ડ છે અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે જેની નોંધ લેવાની છે. હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અમારા અનુમાન મુજબ લગભગ 12 અથવા તો 13 ઓગસ્ટથી ડેવલપ થઈ અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે 15-16 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થઈ જશે, તૈયાર થઈ જશે, ત્યાર પછી અમે સતત એના ઉપર નજર રાખી અને સતત અમે આપને આની માહિતી છે આપતા રહીશું. આગાહીકારોની આગાહીમાં રાજ્યનું હવામાન વિભાગ પણ સૂરમાં સૂર પુરાવી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો 15 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલાય વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. आज का जो हमारा स्टेट फोरकास्ट है अगले 14 तक है, लेकिन उसका आगे हमारा एक्सटेंडेड रेंज जो मॉडल फोरकास्ट है इसमें थोड़ा दिखा रहा है कि नॉर्मल से अबव नॉर्मल रेनफॉल की संभावना है. जो आपका डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अबव नॉर्मल का संभावना है. રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પડ્યો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે અને વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. છીપવાડ, હનુમાનજી મંદિર, એમજી રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે છીપવાડ, ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વધુ માહિતી મેળવીએ. ફોનલાઈન પર સંવાદદાતા ભરત સિવાઠેર જોડાયા છે વલસાડથી. ભરત, વલસાડના કયા કયા ભાગોમાં પાણી ભરાયા છે? બિલકુલ પંકજ, આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં નોંધાયો છે. વલસાડમાં વહેલી સવારે વરસેલા 1.5 ઇંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા. જોકે ભારે વરસાદ વખતે દર વર્ષે છે અસરગ્રસ્ત એવા વલસાડના મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાયું હતું. સાથે જ
છીપવાડ રેલવે ગરનાળા અને છીપવાડમાં આવેલા હનુમાનજી મંદિરના ચોક અને આસપાસના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો એમજી રોડ પર પણ પાણી ભરાઈ જવાને કારણે વહેલી સવારે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ દર વર્ષે ભારે વરસાદ વખતે આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો રહે છે. જોકે આજે વહેલી સવારે 1.5 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. આથી વહેલી સવારથી જ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પંકજ. જી ભરત, આભાર માહિતી આપવા માટે. ભાજપના ધારાસભ્યનો પોલીસ પર ગંભીર આરોપ. જુગાર મુદ્દે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ. માણાવદરના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યા. માણાવદર અને બાંટવામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલે છે એવું લાડાણીએ જણાવ્યું. પોલીસ 70,000 સેક્શન લેતી હોવાનો આરોપ પણ લગાવ્યો. હરતા ફરતા જુગારધામ મામલે હપ્તા ઉઘરાવવાનો આરોપ છે. એક દિવસના 70,000થી વધુના સેક્શનનો આરોપ. નાના લોકો પર કેસ કરીને કાર્યવાહીનો દોર થયાનો દાવો કર્યો. ધારાસભ્ય બાંટવા પોલીસ સ્ટેશનમાં બેસી ગયા છે અને હાલ માગણી કરી રહ્યા છે કે આ જુગારધામને બંધ કરાવો. આ નહીં ચાલે. ભાજપના ધારાસભ્યને અહીંયા બેસવું પડે છે પોલીસ સ્ટેશનની બહાર. આ સ્થિતિ છે ડબલ એન્જિનની સરકારમાં. જુગારધામ મુદ્દે ધારાસભ્યનો આ મોટો આરોપ છે. 2 દિવસથી મને પણ ક્યાંકથી ફોન આવતા હતા કે ભાઈ બાંટવા પોલીસ છે એ અહીંયા હરતી ફરતી ક્લબ ચલાવે. એટલે મેં પોલીસને એમ કીધું ભાઈ તમે હરતી ફરતી ક્લબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોને હું કામ ખોટું ટોર્ચર કરો? ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને 1% ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે. આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું, જે કાંઈ પગલાં ભરવાના થાય એની હું તમને ખાતરી આપું છું. આવું મને એસપી સાહેબે કીધું. તો એમએલએ લાડાણીના આક્ષેપ પર પોલીસે ખુલાસો પણ આપ્યો. જુગાર રેડમાં નાસી છૂટેલા આરોપીઓનું કારસ્તાન. ફરાર આરોપીઓએ એમએલએને ગેરમાર્ગે દોર્યા હતા. પોલીસની છબી ખરડાય તે માટે ગેરમાર્ગે દોર્યા. પોલીસ જુગારની બધી ડામવા માટે કટિબદ્ધ છે. 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્યવિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે